તો જો અમે આવી ગયા આપણો લોટેશ્વર મહાદેવજીના મંદિરે, બરોબર. અમે તમને લાઈવ દર્શન કરાવ લોટેશ્વર મહાદેવના. જો કે આજે મેળો હોય જબરજસ્ત. લેવડો આપણે જઈએ દર્શન કરવા પહેલાં. જો બહુ મસ્ત એવું લોટેશ્વર મહાદેવજીનું મંદિર. તો પહેલાં મેળો જોઈએ ને પછી જઈએ મહાદેવજીના મંદિરે દર્શન કરવા. લેડો અમે આપણે જઈએ દર્શન કરવા લોટેશ્વર મહાદેવજીના. અનેકવિધ વસ્તુઓ અહીંયા વેચાવા આવે. લેડો આરતી થાય. આનો પાસ લઈ લ્યો. તો આ હતું હારીજ જોડે આવેલું લોટેશ્વર મહાદેવજીનું મંદિર. તમે હાલ જોયું મસ્ત એવી આરતી થઈ લોટેશ્વર મહાદેવજીની. અને આ જગ્યાએ પોંડવો બધી જગ્યાએ ફરેલા હું. જોકે ગોરૈયા લોટેશ્વર, પછી વટેશ્વર, વિશ્વેશ્વર, સપ્તેશ્વર, આ બધી જગ્યાએ, કારણ કે આર્યો હિડિંબા વન કહેવાય, બરાબર. એટલે આ બધી જગ્યાએ પોંડવો આવેલા અને અહીંયા પોંડવો સ્થાપિત કરેલા મહાદેવજી એ વખત તપ કરવા માટે. તો આ તમને લાઈવ દર્શન કરાય લોટેશ્વર મહાદેવજીના.
આરતી લઈ લ્યો. જય લોટેશ્વર. આરતી લોટેશ્વર મહાદેવજીની. તો જો લોટેશ્વર મહાદેવજીના મંદિરે ફ્રી ઓફ જમણવાર પણ હોય. જો તો લોટેશ્વર મહાદેવજીના મંદિરે જો ફ્રી ઓફ જમવાનું હોય. જમવામાં મહાપ્રસાદ, દાળ ભાત, શાક અને બહુ મસ્ત એવું જમવાનું હતું. બેસ્ટ એવું ફ્રીમાં હો પાછું. તો આમાં આપણે જઈએ બહાર કુંડ રહ્યા ને એ જગ્યાએ. જાણો ભીમને કહેવાય જે વખત લોટો ઊંધો પાડ્યો તો ને એ જગ્યા પેલી બાજુ એવું કોક માન્યતા. આપણને પાકી ખબર નહીં. આપણે ત્યાં આગળ જીયાડો. જો મંદિરની એક્ઝેક્ટ ફોર્મમાં કુંડ જો પાછળ નેચર આપણે જઈએ ત્યાં આગળ. જો આ પાંડવોના કુંડ બધા તમે જોઈ શકો. પાંડવોના કુંડ. આ કુંડ પાંડવ ખાલી છે, કોઈ માલિકીના નથી. આ 5 કુંડમાં કોઈએ નાહવું નહીં. કોઈ પણ ઘટના બનશે તો તેની જવાબદારી રહેશે નહીં. તો મસ્ત બોર્ડમાં પછી કુંડનું પાણી પેપડા વેળવામાં આવે તો જેટલી પણ વસ્તી આ લોટેશ્વર મહાદેવજીએ દર્શન કરવા આવે એટલી પબ્લિક બધી અહીંયા કુંડમાં હાથ પગ ધોવો અને પીપળાને પાણી ચડાવો. મારી પાછળ તમે જોઈ શકો વિશાળ એવું સરોવર જેવું તળાવ છે, પણ ખાલી અત્યારે પાણી થોડું જ સમય. જો બહુ મસ્ત એવું તળાવ. તો જો મહાદેવજીની સ્થાપના એમને કરી, પછી સામે કુંડ રહ્યા એમાં એ નાતા જે પાંડવ ભીમને બધા. અને આ જગ્યાએ અંબાજીની પણ સ્થાપના કરી અને એમનો વિશ્રામ ગૃહ પણ છે અહીંયા.
જે જગ્યાએ પાંડવો અજ્ઞાતવાસમાં હતા, જે હિડીંબા વનમાં, એ વખતે એમને દરેક જગ્યાએ જે જગ્યાએ ત્યાં રાતવાહો રોકાણા, ત્યાં શિવજીની સ્થાપના કરી એમને, અને એમના વિહોમા માટે પણ બનાવી. બહુ મસ્ત એવી જગ્યા હું તમને બતાવું. જો આ જગ્યાએ વિશ્રામ કરતા આવી જગ્યાએ એક બાજુ હવન થઈ રહ્યો, તમે જોઈ શકો. બહુ મસ્ત એવું. તો જો આપણે ગોરૈયા વીર જતા, ત્યાં આગળ પણ પાળિયા જ હતા, અને અહીંયા પણ પાળિયા તરીકે જો તમે જેમ જેમ આગળ કાઠિયાવાડમાં જો એમ ગામે ગામ આ રીતે પાળિયા થયેલા હે. આ પાળિયા એ ગાય માટે થયેલા હે, ગાય માટે પોતાનો દળ આપેલો હું, અને એવા શૂરવીરોના પાળિયા જ હોય આ જગ્યાએ. તો કાઠિયાવાડમાં ગામે ગામ પાળિયા હોય આવા. જો તમે જોઈ શકો છો, બહુ મસ્ત એવા પાળિયા આજે પણ અત્યારે હાલ મોજૂદ છે. જો તો આ હતું લોટેશ્વર મહાદેવજીનું મંદિર, અને આપણે જઈએ મેળો થોડો માલી અને પછી રિટર્ન. લેડો 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 તો અમે આગળ રાધે શ્યામના ગોલા. હા ના માને પીવું ચલીને ન પીએ. લેડો આ મેળો આજના દિવસ પૂરતો જ હોય ભાઈ. હા ના ચકીભાઈ ને ચંપલ વેચી રહ્યો આમાં સુધી, તો તમારે બરોબર. લેડો આમ ઠંડુ કરીએ. પાણી નહીં પીવું. આ રે ને રસ શું કે ભાઈલું. તો જો જ્યાં જો મંદિર હોય ને કણ પાછળ તળાવ તો હોય જ. આપણે રોમાપીર જઈએ, રણુજા રામદેવડા, એ પણ રામાપીરના બાજુ મંદિરના બાજુમાં એક્ઝેક્ટ તળાવ. અહીંયા લોટેશ્વર પણ જો મંદિરના હોમ જ તળાવ. પછી તમે વરોણા જો, વરોણા માતાજીના મંદિરના બાજુમાં તળાવ છે. તો લેડો અમે જઈએ ઘેર, કારણ કે અત્યારે વાગ્યા બપોરનો 1:30 વાગ્યો, અને પાછું રાતે જવાનું હો ભજનના પ્રોગ્રામમાં. તો ઘેર જઈને આજ તો આરામ કરવા મળશે નહીં, અને ભજનમાં જવું પડશે. જુઓ પેલી સાઈડ તો ગાડીઓ મૂકવાની જગ્યા ને એટલી પબ્લિક આજે.